ભરૂચ સી ડિવિઝન પોલીસે જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપરથી ટ્રકમાંથી 15 જેટલી ભેંસોને મુક્ત કરાવી 2 ઇસમોને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જમાદાર મારફતે વર્દી મળી હતી કે જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપર ભેંસો ભરેલ ટ્રક નંબર GG 24-188-72 ઉભેલ છે। જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા બાતમીવાળી ટ્રક મળી આવી હતી। પોલીસે તાડપત્રી અને લાકડાના પાટે હટાવી જોતા તેમાંથી 15 જેટલી ભેંસો મળી આવી હતી। પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી હતી। 7 લાખની ટ્રક અને પશુઓ મળી કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પાટણના સિદ્ધપુર કકોશી ગામના ટ્રક ચાલક અસલમ ખાન પઠાણ અને શાહરૂખ ખાન સિપાહીને ઝડપી પાડી બંનેને પશુ અંગે પૂછપરછ હાથ ધરી, જેમાં તે પશુઓ આણંદના સમાડખા ગામેથી ઇલિયાસ સમિયા મલિકે ભરી આપી હોવાનું જણાયું હતું। પોલીસે 3 ઇસમો વિરુદ્ધ પશુ ઘાતકીપણાના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।